संयुक्तं नित्यं ध्यायन्ति योगिनो कामदं मोक्षदं एवं ओंकाराय नमो नमः। सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मंगलम् ईशां हदिष्टो भगवान् मंगलायतनो हरि। अखंड मंगलाकारेण व्याप्तेन चराचर तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलज्ञानमूर्ति दण्डातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वादिसाक्षिभूतं भावातीतं त्रिगुणं रहितं सद्गुरु तं नमामि। सद्गुरु भगवान की। घटे किन्ने घटाकाशं लियन्त च महाम्बरे देह भिन्ने तथा देही लियन्त च परमात्मानि। भाई घनाकार थी देह એવું જ દેહ એ જ હું એવી આપણને ભ્રાંતિ થઈ છે। એવો આપણને સંગ મળ્યો છે, આપણને રંગ પણ એવો લાગ્યો છે, પણ આ બે વસ્તુ સાવ જુદી છે। ઘરમાં રહીએ એટલે આપણે ઘર ના થઈ જાય, ઘર ને ઘરનો ધણી જુદો હોય। એમ દેહમાં રહીએ એટલે આપણે દેહ થઈ જઈએ। પોણી માટલામાં ભરીએ એટલે માટલું એ પોણી થઈ જાય। મેન ને તરવાર બે ભેગો એટલે મેન ને તરવાર થઈ જાય। એમ અનાદિકાળથી દેહના આત્મા અભૌન દશામાં દેહ લઈને રખડ્યા છીએ। પણ ઓય સોનાનો ગળો મૂકીએ, ચોદીનો મૂકીએ, તોબાનો મૂકીએ, પિત્તળનો મૂકીએ અને એક માટીનો મૂકીએ। એમાં આકાશ બધા ઘરોમાં જબજબી રહ્યું હોય, બધામાં જોઈએ તો આકાશ દેખાતું હોય। એ ગળા કદાચ ફૂટી જાય, ખૂટી જાય તો આકાશને કોઈ હોશ આવે? એમ આ ગળા છે બધા, એમાં આત્માનો પ્રકાશ પડે છે। એના પ્રકાશથી આ નાચીએ છીએ, કૂદીએ છીએ, ખીલકરીએ। આત્માનો પ્રકાશ લઈ અહંકાર લઈ જીવ દિશા લઈને ભટકીએ છીએ। નથી સતોય પોતાનું મોની બેઠા છીએ, એને અહંકાર કહેવાય। આ શરીર મૂળે હતું નહીં, ભવિષ્ય રહેવાનું નથી। નામ રૂપ ગુણ એ પણ કલ્પિત છે, આ જગતથી લીધેલી વસ્તુ છે। આપણો આત્મા ગુણાતીત છે, ભાવાતીત છે, અક્ષરાતીત છે। એની નિષ્ઠા કરી લઈએ એને સત્સંગ કહેવાય। જો આત્માની નિષ્ઠા નથી તો શી ખબર શું જઈને ઠળી હું ક્યાં ઉતારા થવું એ કર્મ જો લઈ જાય ને કહેવાય। પછી કર્મ માનવું પડે। કીડીથી તે બ્રહ્માહોજી કર્મની સૃષ્ટિમાં નાસ્તા જેવો છે। કીડીથી તે બ્રહ્માહોજી મન અને બુદ્ધિથી મઢેલો કહેવાય।
સત્સંગ એટલે સત્યમાં આરૂઢ થવું, મન બુદ્ધિ ઇન્દ્રિયોથી છૂટી સંકલ્પ વિકલ્પથી પર થઈ નિજાનંદ સ્વરૂપમાં લહેરાવું. સાગરમાં ઘણા પોપટા હોય, પણ પોપટા એનું વાસ્તવિક સ્વરૂપ તો સાગર જ છે. અહંકાર લઈને જાઓ ને કે હું મોટો પોપટો, કતિ પવન વધારે પહેરી જાય એટલે મોટો પોપટો થઈ જાય, થોડા પવન ઓછો હોય નાનો પોપટો દેખાય. પણ એ મૂરે તો સાગર જ છે. એક લહેર પવનની આવે તો પોપટો હોદ્યો મળે નહીં. એમાં આ બધા પોપટા છે કર્મના. મારે પવને કતિ પહેરી ગયો છે, એમાં તો જેનો અંત નથી આવતો અનાદિકાળથી, પોતાનું સ્વરૂપ ભૂલીને જબ જાણ્યો નિજ રૂપ કો તબ જાણ્યો સબ લોક, જાણ્યો નહીં નિજ રૂપ કો તો સબ જાણેલો ફોક. પોપટાને એના સ્વરૂપનું ભાન થઈ જાય તો હું દરિયો જ છું, સાગર જ છું. સોનાના 1000 દાગીના બનાવીએ પણ મય હોનું છો ગોમ જતું રહ્યું છે. સોના વગર દાગીનો હેરો બને, સોનાનો દાગીનો કહેવાય. વેટી બનીએ, દોગડી બંગડી બનીએ, દોરા બનીએ, જાત જાતના આપણા રાગથી બનીએ, પણ ભીતરમાં સોનું વિતરાગી છે, એને કોઈ ગાઢ જોઈતો નથી. પહેરનારાને ગાઢ રાગે છે. અહંકારથી પણનો રાગ ને દેશ કે જીવના અનાદિકાળથી એનો દુશ્મન એવા છે કે જ્યાં સુધી સ્વયં સ્વરૂપમાં ઠરે નહીં, સત્પુરુષનો બોધ હૃદયમાં ઘરે ન, ત્યાં સુધી આ રાગ ને દેશ એનો પીછો છોડી એવા નથી. પણનો રાગ એ મહાઅજ્ઞાન છે. પણનો દેશ પોતાના સ્વરૂપને જાણતો નથી, એટલે પરાયો જાણીને દેશ કરે. સોનાના 1000 દાગીના હોય પણ બીજો દાગીનો બીજાની ઈર્ષા કરે, દેશ કરે. વેટી બંગડી દોષ કરે, દોરો બંગડીનો દોષ કરે. હું તો 5 તોલાની છું, તું તો અડધા તોલાની છે. એ રીતે પોતાના સ્વરૂપને જાણતું નથી. આપણે પોતાના સ્વરૂપને જાણતા નથી. હું ને તું ને તે કરી અનંતકાળથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા ન ગુરુ સંતને મૂકી ન દેહાભિમાન. સત્ય સ્વરૂપમાં આરૂઢ થયેલા મહાપુરુષોના સાનિધ્યમાં રહ્યા નથી ત્યાં સુધી આપણો અહંકાર ઘડતો નથી. અતિશયોક્તિ થઈ છે નામની, રૂપની, ગુણની, પરનું, માયાની. ધન વધારે એટલે કે હું મોટો છું, જમીન વધારે હોય કે મોટો છું, મોટો બંગલો હોય એટલે કે મોટો છું, કારખાનો મોટો હોય એટલે કે હું મોટો છું. એટલે આ તો મૂકીને મરી જવાનું છે. આ તો કર્મની લોરી છે. આખું બ્રહ્માંડ કર્મથી ફસાઈ ગયું છે. અક્રમ આત્મા જાણતો નથી. આ દીવો બરસે ત્યાં આપણે બેઠા સત્સંગ કરીએ, કોઈ મારામારી કરે, ગાળાગાળી કરે, કોઈ ખેતી વેપાર કરે, કોઈ ચોરી કરે, એના હું લેવા દેવા? તમે કરો ને તમે ભરો. મારામારી કરો, પોલીસ આવે તો એને પૂછે કે હું કરીશ તારા અજવાળા ટ્યુશન. એમ આત્મા બિલકુલ નિર્લેપ, નિર્ભૂ, નિરાકાર, નિર્લેપ છે. એ આપણું સ્વરૂપ છે. એની નિષ્ઠા કરી લઈએ, એમાં આરૂઢ થઈએ, એને પરમ જ્ઞાન કહેવાય.
જ્ઞાન એટલે કોઈ વાતો કરીએ ના ભાઈ ના, સ્વયં સ્વરૂપમાં ભાષા એ નથી. આ તો મહાપુરુષો નેસા આવી ભાષાનો આશરો લઈ, શબ્દોનો આશરો લઈ આપણને જગાડવા માટે પ્રયત્નો કરે છે. બાકી તપેલીમાં દાળ બનાવીએ, ભાત બનાવીએ, બધું બનાવીએ, પણ તપેલી કોઈ સાટવાર ખાવાના કામમાં આવે? એ તો રોધવાનું સાધન છે. બળતા હોય તો સમસી તો ખોડથી લાઈન પકડીએ, એટલે કોઈ ખાવાની વસ્તુ છે? એ મનના, બુદ્ધિના, ઇન્દ્રિયોને લઈ અને વ્યવહાર કરીએ એટલે કોઈ નિર્વણ જવાની વસ્તુ છે? એ તો જગતની વસ્તુ છે, વ્યવહાર કરવાની વસ્તુ છે. વ્યવહારથી પણ પરમાત્મા બહુ ઊંચો છે. વ્યવહાર એ એક કર્મની ભૂમિ છે. વ્યવહાર શુદ્ધ રાખવો એ વ્યવહાર ભૂમિ છે, કર્મ ભૂમિ છે. પણ સ્વયં સ્વરૂપમાં રહવું, મનના, બુદ્ધિના, ઇન્દ્રિયોના ધર્મો શુદ્ધ રાખી અને સ્વયંમાં રહવું, કોઈ પણ અભરાય ને જરાય કોઈ જગ્યાએ, તો પોતાનો આત્મા જ કહેતો થાય કે હું શુદ્ધ આત્મા છું. આત્માને ડાઘ લાગેલો હોય તો આત્મા જ માનવા તૈયાર નથી કે હું શુદ્ધ આત્મા શું થતો હોય, કારણ કે પરમો રખડે છે. પરનો સહેજ પણ રાગ આવે તો આત્મા માનવા તૈયાર નથી. મનસો વ્રતિ શૂન્યસ્ય બ્રહ્માકાર તયા સ્થિતિ. મન બુદ્ધિથી પર એવી કુંવારી સ્થિતિ કહેવાય છે. બિલકુલ કુંવારી સ્થિતિ. સહેજ પણ પરનો રાગ થાય એટલે વ્યભિચારી થઈ કહેવાય. એવી કુંવારી સ્થિતિમાં બ્રહ્મ શું જો? બ્રહ્મનો સાક્ષાત્કાર જ હોય, બીજું હોય શું? બીજું સહેજ પણ પરનો રાગ નથી એવી ઊંચી સ્થિતિ એ પ્રાપ્ત કરવા આપણે સત્પુરુષનો સાનિધ્ય લઈએ છીએ. ભાઈ નોના જબડો ઝરણો હોય તો એ તરસ તો મટી જાય, જો તરસ લાગી હોય તો. દરિયામાંથી પાણી પીએ તો તરસ મટે. દરિયાનું પાણી ખાટું હોય, ખારું હોય, પીવાના કોમમાં ના આવે, એ પજે લાગવાના કોમમાં આવે, નારિયેળ સરાવવાના કોમમાં આવે. પણ પીવા જઈએ તો જીભ ફાટી જાય ને એનું ઝરણું ઓલું હોય, શુદ્ધ હોય તો આપણે હાશ કરી આપે. એમ બહાર જોઈને આપણે ઘનાકારથી ફસાઈ ગયા છીએ. આપણો આત્મા પરના રાગમાં પોતાનું સ્વરૂપ ભૂલી જશે. જે કંઈ મોટું દેખાય છે એ પાપના પૂન ભેદ છે. મોટો બંગલો દેખાય છે, મોટો ઝાડ વધારે, પથરા વધારે છે, ઈંટો વધારે છે, હું સમય છે, હું બીજું છે બની છે મોટું. તારું મન મોટું બન્યું છે, બાકી મેં કશું બન્યું નથી. ફેર પડ્યા હતા પથરા, બધા વેચ્યા, મોટર લગાયા એટલે મોટું કહેવાય. બાકી કોઈ મોટું સદ ને એનું સદ નહીં, તું જ મોટો છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ તારા સ્વરૂપ ભજશે તો આવો શાપ સામાન્ય થઈને કેમ બેઠો છે? અવતારી પુરુષો આ સૃષ્ટિ પર આવી સત્પુરુષનો શરણું લઈ અહંકાર ગાળી અને સ્વયં સ્વરૂપે માલે છે. રામકૃષ્ણ મહાવીર આ સંસારમાં હું લેવાનું હતું તે હવા જ લેવા આવ્યા હોય. આપણે રહી ગયા ને, લૂંટી લીધું ને એ રહી ગયા તે આવ્યા શું હોય?
ના સૂક્ષ્મ અહંકાર હતો એટલે એમનામાં તો આ જન્મમાં આવે જ નહીં, કોઈ ગર્ભમાં આવે જ નહીં. ભૂલ વગર જ જેલમાં કોઈ ભૂલ વગર જાય જ નહીં. ભૂલ પડી હોય એ જ જેલમાં જાય, ભૂલ પડે એ જ ગર્ભમાં જાય. આ કોણ પકડાયો સોન? હા, નિરાકાર નિર્લેપ અખંડ બ્રહ્મ સર્વજ્ઞ સર્વવ્યાપક, કોઈ તાકાત છે બીજું એને પકડી શકે? પણ અભૌન દશા થાય છે એટલે એ અભૌન દશા પર ફસાય છે. નહીં તો આ બ્રહ્મને કોણ પકડાયો છે? એનો ઉપરી કોણ છે? એનો વડો કોણ છે? તો બધો આત્માનો વડો કોણ છે? પરમાત્મા કોણ છે? પણ પોતાનું સ્વરૂપ ભૂલે છે. એટલે જેમ છોકરો પોનો પડસાયો પાડીને બીવું છે, ના હશે બાવો આવ્યો, બાવો આવ્યો, બાવો આવ્યો. એટલે આ તારી છાયા છે, કોઈ સજ ને આખા બ્રહ્માંડમાં આત્મા સિવાય છે હું. અને પછી એને પકડવા મથે છે. એ કોઈ જગ્યાએ એ ફસાઈ જાય, દેહનો સાયા જતી રહે એટલે કે હું મરી ગયો. દેહની જેમ સાયા જતી રહે એટલે કાળ ખાઈ ગયો. કાળ જેવું હું આત્માને પોકવામાં કોણ કાળ ખાય છે? નામને રૂપને ગુણને અહંકારને કાળ ખાઈ જાય છે. પણ નિર્માણ મોહા ચિત્ત સંગ દોષા અધ્યાત્મ નિત્યમ વિનિવૃત કામા દંડે મુક્તમ સુખ દુઃખ સંગને ગચ્છન્તિ મૂઢા પદ્મમ તત્વો. એ ભાઈ, હે આત્મા, હે પરમાત્મા, તું તારા સ્વરૂપ ભૂલી અને આ પરમ હું રખડશો, મને હું લઈ જવાનું છું. કઈ દારે કોઈ સુખી ના થાય, કોઈ ત્યાં નથી. એ ભૂત ફેર દુઃખાય કરે છે. ઉકાળામાં કદીએ સુવાસ આવે છે ને ગંદે જ આવે. જેમ બાગમાં કદી ગંદે ના આવે, સુવાસ જ આવે. અને ઉકાળામાં ગંદે જ આવે. એવા દેહનો અભ્યાસ કરી સુખી થવા મથે છે. ત્રિગુણી માયાને પોતાની મોની સુખી થવા મથે છે. તારો સ્વયં પ્રકાશ, આત્માનો પ્રકાશ વિલીન થાય છે એટલે અંધારું સવાય છે. ત્રિગુણી માયા માલસ ખીલસ. તારા પ્રકાશમાં કોઈ પ્રકાશ આપવાની અંધાર બીજાના અંધારા આપવાની તાકાત નથી. લાકડામાં અગ્નિ છે તો હજી અંધારામાં પડી રહેશે. પણ જો પ્રકટ માટે કોઈ ડુંગો ગાળી દે તો એના પાછળ કોઈ દાડો નજીક આપવાની તાકાત નથી અંધારાનો. એમાં દેહભાવ પોતાનું સ્વરૂપ મોડી અને અંધારામાં રખડીએ છીએ. કોઈ પ્રકટ સત્પુરુષના સાનિધ્યમાં રહી અને આત્માની અનુભૂતિ સ્વયં સ્વરૂપે આરૂઢ, પોતે પોતામાં આરૂઢ. સોનાને શું કરવાનું છે? હોનું થવામાં બંગડી થઈને બેઠો છે. બંગડીનું બહુ ખોટું છે. તો તિકારી સોનું જ છું. કદીએ કાટ ન લાગે, ઉકાળા માટીમાં ગાલો તો એ આકાર છું. એવા સ્વયં સ્વરૂપમાં આરૂઢ થવું એને જ્ઞાન કહે છે, એને નિષ્ઠા કહે છે, એને સ્વરૂપ ધારા કહે છે. એક ધારી સ્વરૂપમાં પ્રવાહ વહેતો એને ધારા કહેવાય. આ લાઇટ આવે ને જાય ને આવે ને જાય કંટાળીને આપણે નાહી જઈએ કે મળવા દો. પણ એક ધારી ધારા પ્રગટશે તો પ્રકાશ એક ધારો આવશે. એમાં આપણી વર્તી
આત્મામાં હરદમ આરૂઢ થાય એને સ્વરૂપ ધારા કહેવાય, નિજાનંદ સ્વરૂપ કહેવાય, બ્રહ્માનંદ સ્વરૂપ કહેવાય, સહજાનંદ સ્વરૂપ કહેવાય, અક્ષરાતીત બ્રહ્મ, પ્રકટ બ્રહ્મ કહેવાય. પ્રકટ તમારી આત્મા પ્રકટ જ છે, પણ આપણી દ્રષ્ટિ દેહાધ્યાસ થઈ ગયો છે. આ ઝાડમાં એ પ્રકટ બ્રહ્મ જ છે કે નહીં તો આ લીલો પોંદરો ખીલે આવો કલોલ કરી રહ્યો છે, ઉપર ફળ લાગી રહ્યો છે, તમને હવા નાખે છે. તો પ્રકટ બ્રહ્મ છે, પણ દ્રષ્ટિમાં ઝાડ દેખાય છે, પોંદરો દેખાય છે, ઘાટ દેખાય છે. અઘાટ બ્રહ્મ ભૂલી આખા બ્રહ્માંડમાં બ્રહ્મ સિવાય હું છે ભાઈ? દસી દસતી દોષથી ભાષો આ સંસાર, સંસાર સપનું ટાળવા કર કર ખૂબ આત્માનો વિચાર. ભાઈ પણ આ પેપર બહુ કાઠું પડે છે જીવન, કારણ કે પણમાં રખડ્યો છે, પણનો રાગ છે, પણનો રાગ છૂટતો નથી. કળા આવી જાય તરગારાની પઠી, તરગારો રાતે હો ખેલ કરે, રાજા થાય, રોણી થાય, હરોણીઓ થાય, બજોણીઓ થાય, સૃષ્ટિમાં જેટલા ઘાટ છે બધા ખેલના છે. છતાંય પોતાના સ્વરૂપને ભોળતો નથી, ભૂલતો નથી કે આ તો ખેલ છે. ભલે 5-10,000 માણસ જોવા આવી હોય, પણ એ પોતે ભગવાન ભૂલતો નથી. 5,000 ભૂલે તો ભલે ભૂલે, સતત ધ્યાન રાખે છે કે બહુ હું ભાઈનાર ભાનાયકનો છોકરો છું, બધે હરિયો. આ તો ખેલ કરવા છે, કોઈ લેવા દેવા નથી. આ રામલીલા પૂરી કરી તો ધર્મશાળામાં જઈને પડી જાઉં, ખીચડી ખાઈને હોઈ જાઉં. જરાય રાગ નથી કરતો. પણ આ જીવાત્મા એક ખેલ કર્યો છે તો એટલો બધો રાગ એને પડી ગયો છે કે 80 વર્ષથી તો આ ખેલ છોડવાનો રાગ છૂટતો નથી. હજી ડાક્ટર પાસે જ્યાં કોઈક હારી દવા લઈ આવ તો સારું, હજી કોઈક જીવાડો તો સારું. હું એ જઉં છું, બા ચિંતા નહીં કરતા હોય, ડાક્ટર પાસે તો જઉં છું. એટલે આ હું કરવા દે, હું ગાલીશ તારે તો આત્માની વાતો કરે છે અને હું કરે છે. પરનો રાગ આટકોનો માથા ભરીને ખરીદ પડે છે. તો કોણ છે આ? એના પ્રાપ્તથી બન્યું છે. એટલે આત્માનું પ્રાપ્ત ના હોય એ તો તિકારી અકારી એવા સ્વરૂપમાં તો પરનો રાગ પરથી જીવવાની વાતો કરે છે. એ ભાઈ એવું સતત આત્માની જાગૃતિ રાખીએ, આત્માની સતત જાગૃતિ રાખીએ. આપણો આત્માનુસંધાન ના છૂટે. જેમ ભવાયો હો ખેલ કરે છતો એની જાત ભૂલતો નથી. રોણી થાય, રાજા થાય, અજાતનો ગટકો કરે, લટકો કરે, બધાને ભોન ભૂલાવે, પણ એ ભોન ભૂલતો નથી. એને જ્ઞાની કહેવાય. આ સંસારમાં એના પ્રાપ્ત અનુસાર બધા ખેલ કરતો હોય, પણ સતત ભાન રાખે કે હું તિકારી આત્મા છું, અકારી આત્મા છું, અને આ ભલામણ હું ફસાવતી. આવા દીવાને અંધારું સવાય. કાળી સદશ હોય કે અમોહ હોય, આય તો ખરી આઘી તારો બાપો બેઠો છે. સ્વરૂપનું જ્ઞાન, સદગુરુનું જ્ઞાન જરહળી રહ્યું હોય તો આપણને માયા શું કરે? સત્પુરુષને મળ્યા નથી, સત્પુરુષનો દેહ જોઈને આવ્યા છીએ તો હજી પછી દીવો થાય નહીં. દીવો કોળીએ જોવાનું ના હોય, ભલે હોનાનું હોય, ચોદીનું હોય કે માટીનું હોય, એ શું જોવા જોઈએ આપણે? આપણે દીવાથી કોમ છે. બ્રાહ્મણ હોય કે પટેલ હોય કે સંત હોય કે મહંત હોય, તો દીવો ઝરહર જ્યોતિ છે તો આપણો દીવો થઈ જાય. પછી આ તો હોનાનું છે કે આ તો પિત્તરનું છે ને આ તો માટીનું છે. તો અનંતકાળથી આથડે એમ તો રખી રખીને થાકી ગયા છે આપણી કોળીઓ જોઈને.
જાત જોઈને વર્ણ જોઈને જાત ન જોઈએ સંત કી સંત નિરંજન દેવ કહે પિત્તમ શુદ્ધ ભાવથી કરીએ સંતની સેવા એ ભાઈ અસલ વસ્તુ જોવા નથી ધ્યાન પેલું નાત ને જાત જોઈ જોઈ કરીએ છીએ સમજાય દેતે કોઈ સંત થતો હ જાત તો કોઈ સંત થતી હ વાળો તે કોઈ ગયો ન વાળોમાં તે સમજાય કે અઘાટી બધ સમજાય એવા આત્માને પ્રાપ્ત કરવાના એકલામાં બધું કોઈ બીજું કોઈ ઊંડું પડવાનું ના હોય જેને સોનું જ લેવું છે જેને ઝવેરે લેવું છે જેને હીરા જ લેવા છે એ શાકભાજી ફેદવાની છોઈ ના આવે છે સમજાય કે એને બટાકા પૌવાનું પલ પૂવાનું બધું શું જોવાનું આવે છે સમજાય કે આ સેવું આવવાનું આ સેવું થાય ને આવું શું થાય સમજાય એને તો સોનું જ લેવું છે કદ્યા કાટ ન લાગે એવું જેને હીરા જ જોઈએ છે સમજાય કે કોઈ કારે કશું ઘાટ ન લાવે એરણ પર ઘેરણ મારતો હોય એરણ તૂટી જાય બલ તૂટી જાય ઘંટ તૂટી જાય બલ તૂટી જાય તો એનો વોશ ના આવે નૈના ચેદંતી શસ્ત્રાણી ન દંતી પાવક ન ચેવમ લક્યદેન તાપોણ શોષતી મારુત આવી વસ્તુ લઈને બેઠા છીએ અને ભિખારી 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 કર્મના ભિખારી સમજાય ગયા એ અક્રમ બ્રહ્મ ની નિષ્ઠા કરી લઈએ હે આત્મા તારા જેવો આ બ્રહ્માંડમાં કોઈ સુખી નથી બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ તારા સ્વરૂપ જેટલા કોઈ સુખી નથી એને કોક કરવાની લોડી પડી છે જાય કે તું મન બુદ્ધિ ઇન્દ્રિયો થૂંકી દઈ સંકલ્પ વિકલ્પ ફૂલ થૂંકી દઈ અને નિજાનંદ સ્વરૂપમાં આરૂઢ થઈ ગયા આવો અવસર કદી નહીં મળે સમજાય કે નથી આ સંસારમાં દુર્લભ વસ્તુ ત્રણ માનવ જન્મ મોક્ષપણું અને પ્રકટ સત્પુરુષનો સંગ દીવા જેવો છે દીવો કરીને જતો રહે એક જ વસ્તુ તારો અહંકાર મૂકી દે બીજું ભાઈ હુકા લાકડામાં ભરખો થતો વાર છે એટલી પણ ભાઈ પલરેલું હોય હવાવાળું હોય તો ના થાય સમજાય હુકવું હોય તો ભરખો થઈ જાય લીલું હોય તો ના થાય અહંકાર છૂટી ગયો હોય તો આત્મા જ છે અહંકારથી અને અધિકારથી રખડી છે આ પોણીએ પથરા થઈને ફેર પડી છે બરફ થઈ થઈને પડે છે અતિશયોક્તિ કે અમે કોક છીએ સમજાય તો એ અહંકાર ગળી જાય એટલે સ્વજાતિ સ્વરૂપમાં મળી જાય સમજાય ભક્તિ જ્ઞાન વૈરાગ જપ તપ યોગ હજાર જાતની સાધનાઓ કરીએ હું કા કરું પણ એક તો વિચાર કરો કે આ કરીએ શું કા રાતને ધંધોરા દોડ કરીએ છીએ એ સ્વયંમાં ઠરવા હું હોય તો સ્વયં સ્વરૂપ છે અને ઘેર શું છે જોવા જુઓ તો તમારું સ્વરૂપ તમારા હાથી છે ખૂનાની બંગડી પહેરી અને હોય આવીએ તો સમજણ પડે ઘેર ન પડે કે આ બંગલી હોનાની છે કે એની છે એની ઓળખાણ થઈ જાય એને સત્પુરુષનો બોધ કહેવાય જાત એને જોઈએ સંત કી સંત નિરંજન સંત કોઈ જાતવાળી વસ્તુ નથી એ તો અઘાતી નિજાનંદી સ્વરૂપ એટલે સંત કહેવાય સ્વયંમાં આરૂઢ રહે સત્ય સ્વરૂપમાં આરૂઢ રહે એટલે સત્પુરુષ કહેવાય આત્મારામમાં આરૂઢ રહે રામને કહેવાય દેહમાં આરૂઢ રહે એ તો ભાઈ દશરથ કહેવાય 10 ઇન્દ્રિયો પર રહે એટલે સ્વયં રામ આત્મામાં રહે દશરથ દેહમાં રહે સમજાય 10 ઇન્દ્રિયો 10 રામ સ્વયં સ્વરૂપે આરૂઢ રહે વશિષ્ઠ કહે છે કે હે રામ તું દેહ નથી તું દશરથનો પુત્ર નથી
તો સર્વજ્ઞ આખા બ્રહ્માંડમાં કીડીથી તે બ્રહ્માઓજી વ્યાપ્ત છે એવો રામ છે. તો તારા સ્વરૂપમાં આરૂઢ થા. આ જગત એ તો ચિત્તનો વિકાર છે, બીજું કોઈ છે ને. ભાષો દેહ અધ્યાસથી આત્મા દેહ સમાન. કલાકારથી દેહ અધ્યાસ થઈ છે અને આપણા સ્વરૂપ ભૂલ્યા છીએ. સત્સંગ એટલે સત્ય સ્વરૂપમાં આરૂઢ જ થવું. દારૂ પીધેલો માણસ નહીં કહીએ તો નોમ દે કે ખોટું છે. સમજાય કે તો ભાઈ બહમણ છે કે ના હું તો વાઘરી છું, કારણ કે પોતાના સ્વરૂપ ભોન નથી. એમાં આપણને આત્મા આત્મા કહીને મહાપુરુષો ઘણું કીધું, છતાં એ લઈને બેઠા છે કે હું નરસિંહભાઈ છું, પટેલ છું, ઓયનો છું ને ત્યાંનો છું. એટલે આ તને હું બોધ આલ્યો લોકોને કહેવા કે તો કે તું તો ધ્યાનમાં રાખ, તો તરગાળા બોધ રાખ્યું કે તું નરભા નાયકનો છોકરો છે, 1000 ખેલ કરજે પણ તારું સ્વરૂપ ના ભૂલતો. એક ખીલમાં આ દેખાડો કર્યો છે તે સત્પુરુષ આપણને વળવે હું કીધું કે તિકારી આત્મા છે. આવો અવસર કદી મળે નહીં. બહુનામ જન્માંતે જ્ઞાનવાન પ્રગતિ વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા દુર્લભ. 1000 જન્મ જતા રહ્યા, બીજો રોમ આવતો નથી, બીજો કૃષ્ણ આવતો નથી. સ્વયં દશાવાળો આપણું મહાભાગ્ય કે આપણને રમાબાવજી, નાથાબાવજી, જયસિંહબાજી જેવા પ્રકટ દીવાવાળા સત્પુરુષ મળ્યા છે. એમનો બોધ એના પાસે જઈને આપણે પછી લાગીને પીઠ ભરી ભરીને પાછા ઘેર આવીએ. જી આયા ને જ્યાં આયા ને જ્યાં ભાઈ કોમ મૂકવાનો દીવો કરવાનો હતો. દેહ જોઈને દેહ થઈને આવ્યા, પાછા દેહ જોઈ આવ્યા ને દેહ થઈને આવ્યા. ભાઈ ભૂલ હે ને તરતી નથી. આપણે ખૂબ ઋણી છીએ એમના. નાવડા બેહાડ્યા, તાવડી બેહાડી પીડીતે લઈ ગયા. ખૂબ ખૂબ આભાર. પણ એ તરવૈયાના સર્વજ્ઞ છે ને ભાન કરવું પડે કે આ તો સર્વજ્ઞ પ્રભુ છે. પછી નાવડું મોથે બોધી પડી કે મને તાળ્યો ભાઈ ઓન તો ભૂઈ મુકાય છે ને. નાવડાનું પૂજન કરીએ, આખી જિંદગી નાવડું 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 કરીએ. એટલે આ નાવડાવાળા ભૂલ્યા અને શું કર્યું? ખેલ કર્યો. નામમાં રૂપમાં ગુણમાં ફસાઈ ગયા. પાછા શું કર્યું? જે તારવા આવ્યા હતા, જે તારવાનું હતું એમાં પહેરી ગયા પાછા. આ નાવડામાં બેઠેલો તો તારક કોણ હતો હોય તો વિચાર કરો. તો સર્વજ્ઞ પ્રભુ નાવડાને પૂજવાનું વરજી પડ્યા. આ આદર કરીએ બીજું કે ભાઈ નાવડું હમણાં તાર્યા બરાબર છે, બહુ જરૂરી છે, કોસો ઠાકરી. પણ રાત દર મોથા કરીને ફળ્યું તો ભૂલ થઈ જાય. કારણ કે નાવડું ને તારતું મારે બહેનારો તારી તો મારે તો ચેતન પરમાત્મા સર્વજ્ઞ છે, એ તારા છે, એ સદગુરુ છે. દેહ ભગવાન થતો હોય કોઈ દાડો, પણ જે દેહે પરમાત્મા પ્રકટ થયો છે એનો ખૂબ આદર કરીએ. આદર એટલે એના લીધે બીજાએ આદર કરતા થાય અને સ્વયં જ જતા રહે. એ દેહનો એ દૃશ્યનો આદર કરતા કરતા સ્વયં ઉજી જતા રહે. તો આપણે પછી આપણે કરીએ એમ ઠેઠ હોઈ સોરો કહ્યું તો આપણે ચાલ સ્વયંમાં ઠર્યું. આપણે શિયાકાર આપણે અદ્વૈત સ્થિતિ પ્રાપ્ત કર્યું, દૈતવાદ સ્થિતિ માત્ર કર્યું. અદ્વૈત એ તો બ્રહ્મની સ્થિતિ છે, એ પ્રાપ્ત કરવા આવ્યા છે. અગ્નિમાં બીજું છે હું નામ રોગ ગુણ જે નાખો એ નાખો, ફોનનું નાખો, ચોધી નાખો, રૂપિયા નાખો, જે નાખો એ નાખો. ફરતા ફરતા ફટ કર્યું તો ભાઈ ન મેળ પડે. આપણો અહમ ગળી જાય તો સ્વયં પ્રકટ જ છે. દેહાભિમાન ગલી તો વિજ્ઞાન તો પરમાત્માની યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધિ.
સમાધિ કાજી આપણે હિમાલય જવું પડે, ભૂમિમાં પહેવું પડે, જંગલમાં જવું પડે. એક સંકલ્પ વિકલ્પ છોડી દેવા, હાલ કરી સ્વયં સ્વરૂપ આરૂઢ છે, સમાધિ છે. તરત જ આ પ્રવાહનો વેણ વયા કરે છે. ભલે અંબાજી જતો હોય કે ઈડર જતો હોય, એને રોકો એટલે પ્રકાશ થાય. જો જઈને રોકો તો એ પ્રકાશ થાય, એને જવા દે તો ઠેઠ આગળ જતો હોય. જો કાપી નથી રોકો તો પ્રકાશ થઈ જાય. એમ તમારો આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત જે પ્રવાહ છે એને રોકી અને આપણે બની બેઠા છે, પાછા નરસિંહભાઈ થઈને બેઠા, સંત મહંત બાપજી થઈને બેઠા. એ ભાઈ બાવા થવાની કોઈ જરૂર નથી. હું કાલે બાવા આ સંસારમાં મા બાપનો ઋણ છોડી નથી ક્યાં, અને વળી આપણે ભગવો પેને શું કલ્યાણ કરવાના છે, દાદર મારવાના. જેને પોતાના લોહીનું દૂધ પાડી પડીને આપણને મોટા કર્યા, 25 વર્ષ સુધી વાઘ જેવા કરી બનાયા, એને તરસોરી અને શિયો ભગવાન પ્યાતો કરવા નીકળ્યા છો. તમે વિચાર કરો તો સર્વાત્મા ભૂતેષુ સર્વભૂતેષુ આત્માની સર્વભૂતેષુ ચાત્માની એ ગુપ્તાત્મા સર્વાત્મા હિ સમદર્શન. મા બાપને છોડી દીધો, અનંત અનંત ઉપકારથી એને તુષ્કારી શિયો ભગવાન દ્વાકાજી હિમાલયમાં નીકળ્યા છો. ભગવો પેડસ લંગોટીઓ વાળી છે, દાઢીઓ વધારી છે, હું ખેલ કર્યો છે તરગારાન જેવું. એ બધું અજ્ઞાનનું પ્રવેર છે ભાઈ. કહેવાય એક જાતનો વૈરાગ છે. વૈરાગ એટલે કે ને વૈરાગ કહેવાય પર્વથી વર્તી છૂટી જાય ને વૈરાગ કહેવાય, સ્વયંમાં આરૂઢ થાય. એ વૈરાગને બહેનનો વૈરાગ આવો પેલું હજારો ઋણ આલવું પડે એટલે પાછા વૈરાગ કહેવાય. બાવો દેવાળું કાઢે એટલે પછી વૈરાગ કહેવાય. હપુસું દેવાળું કાઢે એટલે એવો કદી વિચાર કરતા જો સ્વ ત્યાં પરમાત્મા જુઓ. જો છીએ તો રાગ દેશ ઈર્ષા દેખાઈ એ અહંકારનું પરિણામ છે. સ્ત્રી પુરુષ એ મોહનું પરિણામ છે. જ્યાં સુધીમાંથી મોહ છે ઊંડે ઊંડે તો હજી પરમાત્માનો સાક્ષાત્કાર નહીં થાય. આ તો કુંવારી કન્યાનું કોમ છે. કુંવારી દશા, એકદમ કુંવારી દશા તો તરત જ બ્રહ્મનો સાક્ષાત્કાર. સહેજ વિભાવવાળી વસ્તુ આવે તો આપણે ફેંકાઈ જાઉં ઘણા દૂર થયું. કામ ક્રોધ લોભ કો જબ લગ ઘટ में स्थान, શું પંડિત શું મૂર્ખા દોનો એક સમાન. પેલો હોય બેહાડો તમારા બાપા બેહાડો ભાઈ રિઝલ્ટ નહીં આવે એ જ ભૂલમાં રખડેલો માણસ છે. હું આ ધર બેહાડ્યો છે એ જ ભોન દશામાં છે. હું નાની વાતો કરે, આ વાત કોમ કરે ને આ તો દશા કામ કરે. દીવો 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 ઘણી બધા લખી દઈએ દીવા દીવા દીવા, પેલા બંધ કરી દઈએ તો આમાં પ્રકાશ કયો હાલે હે બધામાં લખી દઈએ. કોડીઓ મોટો બેટરી છીતરી દઈએ, મોટી આવડી દિવેટ બાઈને કાઢીએ, નેસા અમર જ્યોત લખીએ, પછી પેલા દીવા બંધ કરીએ તો ઢેસણ ભાગી જાય કે શું કરવાનું? ના ભાઈ ના, આ બહારના નકલી ખેલ બંધ થઈ જાય તો સ્વયં આત્મા પ્રકટ જ છે આપણો. એમાં આરૂઢ થવા આવ્યા છીએ. આ ઊંચું પેપર છે. આપણને મહાપુરુષે કેવી ઊંચી દશા આલી છે. ભણ્યા નથી, ગણ્યા નથી, કાશી જઈને અભ્યાસ કરી આવ્યા નથી, વેદોને પાર પામી જઈએ. સમજ્યા કે વેદોએ નીતિ 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 કરીને પાછા બની ગયા. સમજ્યા કે એનાથી આગળ તમારો સ્વયં આત્મા પરમાત્મા ખેલી રહ્યો છે. સમજ્યા કે જો મન બુદ્ધિ ઇન્દ્રિયો કામ કરતી નથી, જો સંકલ્પ વિકલ્પ શૂન્ય થઈ જાય છે,
એ આપણું સ્વરૂપ છે. આરૂઢ કરો, સંકલ્પ વિકલ્પથી પર થવો, વિચાર વગરની સ્થિતિ આવે એટલે એમ જાણે કે અમે દીવો પ્રકટ થયો, આત્માની દશા પર આવી. વિચારો આવે પરના વિચાર તો એક ના બોલે, એને સમાધિ કહે છે. મનસો વ્રતે શૂન્ય બ્રહ્માકાર થયા સ્થિતિ યા સંપ્રજ્ઞા સમાધિ. કેવી પ્રકટ સમાધિ! આખા બ્રહ્માંડમાં બ્રહ્મ સિવાય કોઈ નથી એવી સ્થિતિ આવે તો બ્રહ્મા વિષ્ણુ મહેશ કરતા તમે સાધના બહુ ઊંચી કરીશ એમ કહેવાય. એ લોકો એ જ કરશે. આ જગતનો વહીવટ કરતો સતોય શને 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 આત્માનું સંધાન રાખીશ તો ભગવાન થઈને બેઠા. શને શને આત્માનું અનુસંધાન રાખીશ એટલે પ્રભુ થઈને બેઠા છે. એટલે તો આપણા ગુરુ થઈને બેઠા છે. શને શને હું દેહ નથી, હું જાત નહીં, વર્ણ નહીં, સ્ત્રી નહીં, પુરુષ નહીં, દેવ નહીં, દાનવ નહીં, માનવ નહીં, હું સચ્ચિદાનંદ સ્વયં બ્રહ્મ પરમાત્મા છું. એવી સ્થિતિમાં આરૂઢ રહીને આપણા ગુરુ પણ એવી સ્થિતિમાં બેઠા છે. એટલે આપણે એના શરણોમાં આરૂઢ થઈએ છીએ. તો આપણે શને 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 આપણા આત્માનું સંધાન છૂટે નહીં. ગામ જવાનું હોય ને રસ્તો મૂકી છીએ તો હું ફેર પાડે ને મતલબ આ શું નીકળે છે ખબર ન રહે. જો ચોકડી આવો તો આપણે નીકળી ભાઈ ચોકડી આવી ધ્યાન રાખીએ છીએ એમ ચોકડી આવી ભૂલ પડે. એ મનની બુદ્ધિની ઇન્દ્રિયોની ચોકડી આવે તો એમ જોવાનું કે જો ભૂલ પડે અંતકરણમાં બીજું આવી શોથી આવી જાય. એક જ રસ્તો ધોળી માર્ગ લીધો છે સીધો પરમાત્માનો, અને આ ચોકડીવાળો રસ્તો છોથી આવ્યો મનનો, બુદ્ધિનો, ઇન્દ્રિયોનો, અંતકરણનો. ના ના ના, હું બોનમાં નથી, આ બોનમાં છું. ખોટી દશા છે, દશા જ ખોટી છે. સહેજે સહેજે સત્પુરુષના શબ્દો પર, સત્પુરુષની શાન ઉપર આરૂઢ થઈ જઈએ તો જરૂર આપણે આપણા અસલ ઘરમાં આરૂઢ થઈ જાય. સહેજે સહેજી આત્માનું સંધાન છૂટે નહીં, બીજામાં પહેરી જઈએ ને બની બેહીએ નહીં, સ્ત્રી ને પુરુષ બંને નહીં. એ તો નાટક છે. વિભાવોથી ઊભું કર્યું છે. કામ ને ક્રોધ ને લોભ ને જીતાતા નહોતા એટલે પરમાત્માએ જાણ્યું કે હું ભાઈ નારાયણી થઉં કે ના નારાયણ થાય. લક્ષ્મી નારાયણનો ખેલ કરવો પડે કારણ કે કામ ક્રોધ લોભ જીતાતો નથી એટલે મોહિની રૂપ લઈને આવ્યો છે. આપણે સ્ત્રી પાડીએ છીએ મેર બુઆ એટલે હું કરવાનું હતું હું કર્યું. મોહિની સ્વરૂપ ધરી પરમાત્મા આવ્યો છે કે તારાથી કામ ક્રોધ લોભ છુપાતું જીતાતું નથી તો મોહિની રૂપ થઈને આવી તું એ છૂટી જોઈશ આમાંથી કરતો. કામથી ક્રોધથી લોભથી છૂટી નિર્વાણ મોહાજ સંગ દોષા અધ્યાત્મ નિત્યમ એકદમ આત્મા સ્વરૂપમાં આવી જાય છે. એટલે આ પરમાત્માનો ખેલ છે ભાઈ. તો આપણે આપણા આત્મામાં સારું ધોઈ સર્વભૂતેષુ આત્માની સર્વભૂતેષુ ચાત્માની યોગયુક્ત આત્મા સર્વત્ર સમજાના. આખા બ્રહ્માંડમાં બ્રહ્મ જોતા થઈએ, પોતે આત્મા થઈ બધા જ આત્મા જોવા જઈએ. કોઈ વિભાવી માણસ રાગદેશી મળે તો પછી લાગીને નીકળી જવાનું. એ કશું ફેટ કરો તો તમારા રોગ સડે કે ઉપરથી કુવેશના લાવાય ને તો પછી લાગીને નીકળી જવાનું. માં એકલો ભ્રમ સિવાય બીજું કોઈ છે નહીં. એ આપણી દ્રષ્ટિ આવી હોય તે હાંસવી રાખીએ. તો પરમાત્મામાં આરૂઢથી પરમાત્મા ગોમ જેલો નથી. અમારી પરમાત્મા આગો થત તરત જ લોકો કે આ મળતું છે. એક છે જ પરમાત્મા, એક શ્વાસ ના આવે તો તરત લોકો કહેતા થાય કે આ મળતું છે અડાય ને કે હું જતું રહ્યો તમે સો એવા ને એવા સો. एक श्वास में जाते हैं तेन लोग का मोह कहना था सो कह दिया वह क्या बजाऊं ढोल. देखिए तो भाई जहोजी આ પરમાત્મા આપણા ભીતરમાં પડ્યો છે તો હજીનો સાક્ષાત્કાર કરી લઈએ. શું ખબર કર્મલી લોડી છો લઈ જા. કર્મ તો વાવાઝોડું છે. આ ઘાવડ જંગલમાં લઈને ફેંક, કૂતરો મલાળામાં લઈ જાય, હા હલો લઈ જાય, વાઘ નાગમાં લઈ જાય. દેખે
તો ધ્યાન રાખી અને કર્મની લોડીમાં ના પહેરી અક્રમ આત્મામાં ઠરી જઈએ. સદગુરુ ભગવાન